રાજકોટ શહેરમાં વિકાસના નામે કથિત ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો કિસ્સો સામે આવ્યો। રાજકોટ મહાનગરપાલિકા અને ગોકુલ હોસ્પિટલ પર ગંભીર આરોપો લાગ્યા। શહેર કોંગ્રેસના બે નેતાએ ગોકુલ હોસ્પિટલ પાસે રોડ પર બનાવવામાં આવેલો બ્રિજ જનરલ બોર્ડના ગેરકાયદેસર ઠરાવ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે લીગલ નોટિસ ફટકારી છે। વળી સંતોષકારક જવાબ નહીં મળે તો પીઆઈએલ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વતી કૃષ્ણદત્ત રાવલ અને સંજય લાખાણીએ આ મુદ્દો ઉઠાવ્યો છે। તેમના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ દ્વારા વર્ષ 2019માં ગોકુલ હોસ્પિટલ પાસે રોડ પર બ્રિજ બનાવવાની પરમિશન 71 નંબરના ઠરાવથી આપવામાં આવી હતી। જો કે જીડીસીઆરમાં આવી કોઈ જોગવાઈ ન હોવાથી આ ઠરાવ સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। ब्रिज के આપણે પુલ જેને સાદી ભાષામાં પુલ કહીએ બે રોડ ને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆર ના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી કે ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે કહેવું છે કે જીડીસીઆર ના નિયમ છે એ જીડીસીઆર ના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને કે જીડીસીઆર ના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય। આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે। જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મક્કમથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ। જો કે આ મામલે ગોકુલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પીઆરઓ કહી રહ્યા છે કે તેમના દ્વારા કનેક્ટિંગ બ્રિજ બનાવવા સમયે ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ મહાનગરપાલિકાની સંપૂર્ણ મંજૂરી સાથે બનાવવામાં આવ્યો છે। સાથે જ તેમના હોસ્પિટલના દર્દીઓના સુખાકારી માટે આ બ્રિજ બનાવાયો છે। હોસ્પિટલની બે બિલ્ડિંગ વચ્ચે બ્રિજ દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે બનાવેલો છે। આ બ્રિજ ટેકનિકલ રીતે પણ મંજૂરી સાથે જ બનાવાયો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી। એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલા બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં। તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી। એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા। ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું। બ્રિજનું નિર્માણ કરતાં પહેલાં પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રૂવ કરાવ્યા છે અને રાજકોટ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે। તો રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા આ મામલે જણાવી રહ્યા છે કે બ્રિજ નીતિ નિયમો તેમજ મંજૂરી સાથે બનેલો છે। જે તે સમયે બ્રિજ બનાવવા બાબતે ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ જનરલ બોર્ડ દ્વારા સત્તાવાર મંજૂરી પણ આપવામાં આવી છે। કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસ ખોટા મુદ્દાઓ રજૂ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે। સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે તો આને વિકાસ અટકાવ્યો કહેવાય। અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે, કોઈ એમનેમ તો કોર્પોરેશને એને પોતે બનાવ્યું નથી। તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર હતી। હવે આગળ વાત એઆઈ માપશે એએમસીનું પાણી। અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે। એએમસી દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। વરસાદી પાણી ભરાવાની એડવાન્સ માહિતી મળશે। હવામાન વિભાગ અને એએમસી દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાયો। આઈએમડીના માધ્યમથી એડવાન્સ માહિતી મેળવવામાં આવશે। કયા વિસ્તારમાં સૌથી વધુ તીવ્રતા વરસાદની રહેશે તેની માહિતી મેળવીને કાર્યવાહી કરાશે, જેથી પાણી ભરાવાની સમસ્યાનું અગાઉ જ નિરાકરણ આવી જાય, વ્યવસ્થા કરવામાં આવે। અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જે વરસાદી પાણી ભરવાની સમસ્યાથી નિજાત મેળવવા માટે એડવાન્સમાં જ માહિતી મેળવી શકશે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ થાય છે અને સામાન્ય વરસાદમાં જ શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ સમસ્યા હળવી કરવા એક પ્રયોગ હાથ ધરાયો।
જે કદાચ ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જેમાં એઆઈ ટેકનોલોજીના માધ્યમથી પાણી ભરાવાની માહિતી એડવાન્સમાં મળી શકશે. શહેરના 147 વોટર લોગિંગ સ્પોટ્સ પર એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વોટર લોગિંગ સ્પોટ્સ પર નજર રહેશે. એટલું જ નહીં, હવામાન વિભાગના એલર્ટના આધારે દર 15 મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી મળશે, જેમાં યલો એલર્ટ મળતાની સાથે જ સ્ટાફને ચોક્કસ સ્થળે મોકલવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે કઈ રીતે વરસાદ આવી રહ્યો છે, વરસાદની જે માત્રા કેટલી વધારે છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે, તેને લઈને આખું એક સોફ્ટવેર ડેવલપ કરાયું છે. કારણ કે પ્રી મોન્સૂનને લઈને એક આખી એક્ટિવિટી મહાનગરપાલિકા કરતી હોય છે. ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થતો ત્યારે અનેક વિસ્તારો છે જે વરસાદની અંદર તે વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાતા છે, પરંતુ એડવાન્સની ટેકનોલોજી છે કે એડવાન્સથી તે ખબર પડી જશે કયા રસ્તામાં કેટલું પાણી જોડાયું છે. જોડે દરજી સાહેબ, ખાસ કરીને આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે આ વખતે, વરસાદનું કઈ રીતનું માત્રા રહેશે, ખાસ કરીને કયા વિસ્તારમાં કેટલું હેવી રેન થઈ શકશે, આખી ટેકનોલોજી શું છે, કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ છે મહાનગરપાલિકા જે કરવા જઈ રહી છે? આપણે આ વખતે એક આ સોફ્ટવેર ડેવલપ કરાયું છે જે આપણે જે જૂના ડેટા હતા એ બી આમાં ઇમ્પોર્ટ કરેલા છે, પ્લસ આ એક ડેટાનું ડેશબોર્ડ છે. આ ડેશબોર્ડમાં આપણે એ રીતે વર્કઆઉટ કરેલું છે કે એમાં આપણે દરેક વેધર સાઇટ્સ નાખેલી છે. આઈએમડીના ડેટા તો મળે જ છે આપણને, એ ઉપરાંત ઝૂમ, અર્થ છે, વિન્ડી છે, વેધર છે, આ બધીને નાખેલા છે. એટલે આપણને પ્રિડિક્શનમાં થોડુંક વધારે ધ્યાન રહે. બરાબર, ધારો કે અત્યારે આપણે આઈએમડી મેપ ખોલીએ તો આ મેપમાં આપણને દર 1.5 કલાકે કે કલાકે આઈએમડીવાળા એ લોકો અપડેટ આપે છે કે તમારું હવે કઈ રીતે વરસાદની પેટર્ન થવાની છે. આ એક અત્યારનું એ છે. હવે હું તમને એક એ બતાવું કે આપણે જે 7 તારીખ 6 તારીખનો વરસાદ છે, 6 તારીખે જે વરસાદ પડ્યો તેમાં સેન્ટ્રલ ઝોન, તો સેન્ટ્રલ ઝોનનું અત્યારે તમે જે જોશો તો બ્લિંક થઈ રહ્યું છે. દેટ મીન્સ કે સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યો. અને તમે 30 મિનિટના ડેટા જુઓ છો કે છેલ્લી 30 મિનિટમાં સેન્ટ્રલ ઝોનમાં વધારે વરસાદ પડ્યો છે. હવે એના જે 27 સ્ટેશન્સ છે એ કયા સ્ટેશનમાં સૌથી વધારે વરસાદ હતો એ સીધું ટોપ પર આવશે અને રેડ કલરમાં આવશે. સપોઝ કે દુધેશ્વર છે તો 44 mm, તો એ સૌથી વધારે વરસાદ પડેલો છે. એટલે એ રીતે જેના બી વરસાદ વધારે પડશે એ આવશે, ને જે ઝોનમાં વધારે પડશે એ ઝોન બ્લિંકિંગ કરતો થઈ જશે. એટલું કહી શકાય કે જે વરસાદ હેવી, જે વિસ્તારમાં હેવી રેન હશે, જે આપણા મશીનો છે જે માપવા માટે વેધરના, તો એમાંથી ખ્યાલ આવી જશે કે જે બ્લિંકિંગ થશે એનો અર્થ કે ત્યાં હેવી રેન થઈ રહ્યો છે. અને સેન્ટ્રલ ઝોનમાં જે હેવી રેન થયો છે એમાં બી તમે એની પર ક્લિક કરશો તમને આઈડિયા આવશે કે કયા સ્ટેશનમાં થઈ રહ્યો છે, દુધેશ્વર થઈ રહ્યો છે કે દાણાપીઠ થઈ રહ્યો છે. એટલે આપણા જે સ્ટેશન હશે એ આપણને રિફ્લેક્ટ કરીને આમાં આપણને માહિતી આપશે. અમારા 26 તારીખના ગયા વર્ષના ડેટા છે, 26/8ના, એ અમે નાખેલા છે. એ આમાંથી એ વખતે 3 વાગે 10 થી 25 mm જેટલો વરસાદ ફીલ થયેલો ત્યાં આટલી જગ્યાએ. એ વખતે અમે આ જ્યારે યલો આવે ને ત્યારે જ એલર્ટ આપી દેવાનું, એટલે જેથી ટીમ એક્ટિવ થઈ જાય પહેલેથી. હવે અડધો કલાક પછીનું, સપોઝ કે 15:30નું જોઈએ તો આ રેડ થઈ ગયું. એટલે દેટ મીન્સ કે વરસાદ પડી રહ્યો છે એટલે એ વરસાદ પડે છે એના કારણે પાણી ભરાવાના છે. એટલે એ જો યલોમાંથી અમે એલર્ટ આપી દઈશું તો થોડાક પહેલેથી લોકો તૈયાર થઈને ત્યાં આગળ જે કેચપીટ ઓપન કરવાની હોય, મશીન હોલ ઓપન કરવાના હોય કે પેલો સોલિડ વેસ્ટ સાફ કરવો હોય, એ બધું ત્યાંથી પહેલેથી જ કરવાનું ચાલુ કરી દેશે. ટીમ ઓલરેડી આવી જશે જગ્યાઓ. એ પ્રિડિક્શન આવ્યા પછી એમાં ક્યાં પાણી ભરાશે, કારણ કે એમની જોડે કોન્ટોર મેપ છે, એ લોકો આખું મોડેલ રન કરવાના છે. મોડેલ રન કરશે એટલે એમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ અમદાવાદમાં આટલા ટાઈમમાં આટલો વરસાદ પડશે અને એ વરસાદ પડશે એમાં આટલી જગ્યાએ પાણી ભરાવાની શક્યતાઓ છે. ઓકે, એટલે આપણો સોફ્ટવેર જે છે એની માહિતી પણ એની પાસે પણ હશે. આજે આપણા લોકેશનો જે છે આ માહિતી બી આપેલી છે. એ ઉપરાંત એમની જોડે તો કોન્ટોર મેપ છે કે ભાઈ એમનો આખો મેપ ઉપરથી ખબર પડે કે ક્યાં બિલો છે, ક્યાં અબાઉ છે, તો એના ઉપરથી બી એ લોકો વર્કઆઉટ કરી લેશે કે કઈ જગ્યાએ પાણી ભરાયું છે. ચોક્કસ આપ જોઈ શકો છો. હજુ પણ આપણે દ્રશ્યો બતાવીશ કે અલગ અલગ સોફ્ટવેર છે એ ટેકનોલોજીના માધ્યમથી મહાનગરપાલિકા એક નવો પ્રયોગ છે તે આ વખતે હાથ ધરી રહી છે. ખાસ કરીને જે અમદાવાદ શહેરના અનેક એવા પોઈન્ટ છે કે જ્યાં વેધર વધુ હેવી રેન હોવાને કારણે ત્યાં વરસાદી પાણી ભરાતા હોય છે, પરંતુ તેની પહેલાંથી જ એડવાન્સમાં જ મહાનગરપાલિકાને માહિતી મળશે, તેના કારણે એડવાન્સમાં ટીમ છે મહાનગરપાલિકાની પહોંચી શકશે. એ પ્રકારનું સંપૂર્ણ આયોજન જોવાનું રહે છે કે આ પ્રયોગ છે આવનાર સમયમાં કેટલો સફળ રહેશે, પરંતુ ચોક્કસ એક નવું પહેલ છે મહાનગરપાલિકા અહીં હાથ ધરી છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના